હર હર મહાદેવ અને જય મહાદેવ. જો ફાઇનલી ભાઈ આજે આપણે એને આરામ કરવાનો દિવસ હતો, કેમ કે હમણાં કેટલા ટાઈમથી આપણે એને ભાઈ ગળ બનાવતા હતા અને આજે વાગી ગયા હતા 9:30 અને હજે આપણે નાસ્તો કરવાનો બાકી હતો. પછી બેને સરસ મજાને આપણે તળેલી રોટલી કરી દીધી અને આજે ભાઈ નાસ્તામાં તો તળેલી રોટલી, ભૂંગળા અને સાથે તો પકોડા અને ચા. અને પછી આપણે સરસ મજાનો નાસ્તો કરી લીધો ને ત્યાં તો ગાય માતા આવી ગયા હતા. પછી એને આપણે રોટલી આપી દીધી હતી અને આજે ભાઈ આપણે દેશી ગોળ બનાવે છે ને એને માટે પપ્પાએ બેનર બનાવ્યું હતું. જો કેવું છે એ મને કોમેન્ટ કરી દેજો. અને અજાણ્યા લોકો ભાઈ આવે છે ને એને ભાઈ મારે વાળી નથી મળતી. તે પપ્પાને કોલ કરે છે એટલે એને ફાઇનલી ભાઈ અમે રોડ ઉપર રાખવા માટે પણ બેનર બનાવ્યા હતા. અને પછી આવી ગયા આપણે મહાદેવના દર્શન કરવા માટે સરસ મજાના મહાદેવના દર્શન કરીને પછી આપણે ગાંઠી અને બિસ્કિટ નાખી લીધા હતા. અને પછી આપણે ગાડી કાઢી લીધી હતી, નીકળી ગયા હતા ગોંડલ જવા માટે. હવે ગાડીની સર્વિસ કરાવવાની હતી, થોડુંક કામ પણ હતું. અને પછી ભાઈ આપણી ગાડી થોડીક તરસી થઈ ગઈ એટલે આવી ગયા આપણે પેટ્રોલ પુરાવવા માટે. અને પેટ્રોલ પુરાવીને પછી આપણે પાછી ગાડી કાઢી લીધી હતી. અને ગાડીની જ ભાઈ એનર્જી ફૂલ થઈ ગઈ હતી, પણ આપણી એનર્જી ભાઈ ડાઉન થઈ ગઈ કેમ કે તડકો એટલો બધો છે ને. અને પછી આપણે આવી ગયા હતા ભાઈ ચા પીવા માટે. અને ગમે એવો ભાઈ તડકો હોય તો આપણે ભાઈ ચા વિના જ ન ચાલે હોવાનું. સરસ મજાની આપણે ચા ઠપકારી લીધી હતી. અને કોણ કોણ મારી ઘોડે ભાઈ આવડું બધું ઉનાળો છે તો ભાઈ ચા પીવે છે એ મને કોમેન્ટ કરી દેજો. અને પછી ભાઈ ફાઇનલી આપણે ગોંડલ પહોંચી ગયા હતા અને આવી ગયા હતા હોન્ડાનો શોરૂમ. એને ત્યાં પહોંચ્યા ને ત્યાં તો ભાઈ એને ટ્રાફિક જ એટલી હતી ને કે એની કોઈ વાત જ પૂછવામાં. તો આપણે ભાઈ ગાડી સર્વિસ કરવાનું પૂછ્યું તો એને ભાઈ કે 2-3 દિવસ તમારે ગાડી રાખવી પડશે, પણ એ તો આપણે ભાઈ પહોંચ ન પડે. એટલે પછી આપણે ગાડી કાઢી લીધી ને સાથે આપણે પંખો ને એવું લેવાનું હતું, એ લઈને આવી ગયા હતા આપણે ઘરે. અને ઘરે પહોંચ્યા ને ત્યાં તો ભાઈ અહીંયા મહેમાન આવી ગયા હતા. પછી બધા બેઠા હતા ને વાગી ગયા હતા ભાઈ 1:30 અને જમવાનો ટાઈમ થઈ ગયો. પછી બધા જમવા બેસી ગયા હતા. અને આજે જમવા ભાઈ શ્રીખંડ, બટેટાનું શાક, પૂરી અને ભૂંગળા. અને ગરમીના માહોલમાં ભાઈ તમને વધારે શ્રીખંડ ભાવે કે કેરીની રસ, મને કોમેન્ટ કરી દેજો. અને આ વિડીયો જો સારો લાગે લાઈક કરી દેજો અને મોર વિડીયો જોવા માટે કરી દેજો સબસ્ક્રાઈબ.